ની બોર્ડની પરીક્ષા દરમિયાન એક ડમી વિદ્યાર્થી ઝડપાયો। ધોળકાની જ્ઞાનદીપ વિદ્યાલયમાંથી ડમી વિદ્યાર્થી પકડાયો। મૂળ વિદ્યાર્થીના સ્થાને એક ડમી પરીક્ષા આપે તે પહેલા ઝડપી લેવાયો। તત્વજ્ઞાનનું પેપર આપવા આવેલા ડમી સહિત બંને વિદ્યાર્થીઓ સામે ફરિયાદ થઈ છે। ધોરણ 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન એક ડમી વિદ્યાર્થી ઝડપાયાના સમાચાર છે। આ ઘટના ધોળકાની જ્ઞાનદીપ વિદ્યાલયની છે કે જ્યાં મૂળ વિદ્યાર્થીના સ્થાને ડમી પરીક્ષા આપે એ પહેલા ઝડપી લેવાયો છે। તત્વજ્ઞાન વિષયનું પેપર આપવા આવેલા ડમી સહિત બંને વિદ્યાર્થીઓ સામે હવે ફરિયાદ દાખલ થઈ હોવાના પણ સમાચાર। અરવિંદ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જી અરવિંદ, જી વધુમાં વાત કરવામાં આવે તો જ્યારે અત્યારે બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે ધોળકામાં જ્ઞાનદીપ વિદ્યાલયમાં એક ડમી વિદ્યાર્થી ગઈકાલે પકડાવવામાં આવ્યો છે। ધોળકાના જ્ઞાનદીપ વિદ્યાલયમાં જ્યારે પરીક્ષા આપવા માટે ત્યાં પહોંચે તે પહેલા જ વિદ્યાર્થી પકડાઈ ગયો હતો। ધોળકાના રૂપગઢ ગામનો હર્ષદ ચૌહાણ મૂળ વિદ્યાર્થી હતો। તેની જગ્યાએ ધોળકાના અરણેજ ગામનો મેહુલ દિનેશભાઈ ચાવડા ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા આવ્યો હતો। તે સુપરવાઇઝરની સમય સૂચકતાના કારણે પરીક્ષા આપવા બેસે તે પહેલા જ પકડાઈ ગયો હતો। જેની જાણ થતા ધોળકા પોલીસ સ્ટેશનને જાણ કરી અને બંને વિદ્યાર્થીઓને હાલમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર અરવિંદ, તમામ જાણકારી બદલ। તો પરીક્ષા આપે ડમી વિદ્યાર્થીએ પહેલા જ તેને પકડી પાડવામાં આવ્યો છે અને બંને સામે હવે ફરિયાદ દાખલ થઈ છે।